टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચારમાં આગળ વાત કરીએ મહેસાણાની કે જ્યાં મહેસાણાની ગણપત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે અને યુનિવર્સિટી કેમ્પસમાં નમાઝ પડતા યુવકોનો વિડીયો સામે આવ્યો છે। વિડીયો સામે આવતા જ હિન્દુ સંગઠનોએ યુનિવર્સિટીમાં હોબાળો મચાવ્યો અને મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના લોકોનો યુનિવર્સિટીમાં વિરોધ જોવા મળ્યો હતો। જવાબદાર સામે પગલાં ભરવા માટે હિન્દુ સંગઠનની માંગ છે અને જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારબાદ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। એક વિડીયો સામે આવ્યો હતો જેની અંદર યુવકો નમાઝ પડતા જોવા મળ્યા હતા। યુનિવર્સિટીના આ વિડીયો છે કે ગણપત યુનિવર્સિટીની અંદર નમાઝ પડતા વિડીયો સામે આવ્યા બાદ હવે જવાબદાર સામે પગલાં ભરવા માટે તમામ હિન્દુ સંગઠનોના લોકો છે તે માંગ કરી રહ્યા છે। વધુ વિગતો સાથે કમલેશ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। કમલેશ, જે રીતનો આ વિડીયો સામે આવ્યો ને ત્યારબાદ હવે વિરોધ જોવા મળી રહ્યો છે, કયા પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે હાલ અને કોઈ કાર્યવાહી થશે કે કેમ? ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટીમાં નમાઝ પડતો એક વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો વાયરલ થતા હિન્દુ સંગઠનો જે બજરંગ દળ સહિતના જે હિન્દુ સંગઠન છે તે યુનિવર્સિટીમાં દોડી આવ્યા છે અને તેમણે આ વિડીયોને લઈને ભારે વિરોધ નોંધાવ્યો છે। જે પણ વિદ્યાર્થી દ્વારા કે જે વ્યક્તિ દ્વારા યુનિવર્સિટીના કેમ્પસમાં આ પ્રકારે નમાઝ પઢવામાં આવી છે તેની વિરુદ્ધ પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે અને હિન્દુ સંગઠનોએ માગણી કરી છે કે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં આ પ્રકારની ધાર્મિક એક્ટિવિટીને ન ચલાવી લેવાય અને જે પણ વ્યક્તિ દ્વારા કૃત્ય થયું છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે। તો હિન્દુ સંગઠનોએ માગણી કરી છે કે યુનિવર્સિટી દ્વારા પણ આ મામલે કડક કાર્યવાહી કરવી જોઈએ અને નિયમો બનાવવા જોઈએ, કારણ કે યુનિવર્સિટી કેમ્પસનો જે રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે નમાઝ પઢવા માટે, આ પૂર્વે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં પણ વિવાદ થયો હતો અને તે વખતે પણ ભારે ઉહાપો થયો હતો અને હવે મહેસાણાની ખાનગી યુનિવર્સિટી જે ગણપત યુનિવર્સિટી છે તેમાં આ પ્રકારનો મામલો સામે આવ્યો છે, જેને લઈને મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે અને બીજી તરફ હિન્દુ સંગઠનોએ પણ આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે। જી કમલેશ, માહિતી બદલ આપનો આભાર।